આવતીકાલથી રાજકોટ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે। રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ યાર્ડને 6 દિવસ એટલે કે આવતીકાલથી 1 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે। હાલમાં માર્ચ એન્ડિંગ ચાલી રહ્યો હોવાથી નાણાકીય લેવડ દેવડ કામકાજના કારણે ખરીદ વેચાણ બંધ રાખવામાં આવશે, જેથી ખેડૂતોને માલ વેચવા માટે ન લાવવા માટે અપીલ કરવામાં આવી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જર્સીથી ભરેલી 200થી વધુ વાહનોને આવક થઈ હતી। આ તમામ જર્સીઓ ભરેલા વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપી ઉતરાઈ કરવામાં આવી હતી। ત્યારે જાણીએ કે યાર્ડમાં ખેડૂતોને શું ભાવ મળી રહ્યો છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વટાણાની આવક વધી છે। યાર્ડમાં વટાણાની આવક 500 ક્વિન્ટલ થઈ હતી। વટાણાના ભાવ ખેડૂતોને 1230 થી 1730 રૂપિયા એક મણના મળી રહ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગીરની ખાખડી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે। યાર્ડમાં આજે 65 ક્વિન્ટલ કાચી કેરીનો આવક થઈ હતી। કેરીનો ભાવ 700 થી 900 રૂપિયા બોલાયો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવક 307 ક્વિન્ટલ થઈ છે, પણ લીંબુના ભાવે ખટાશ પકડી છે। યાર્ડમાં અત્યારે ખેડૂતોને એક મણ લીંબુના 1230 થી 2700 રૂપિયા મળી રહ્યો છે। શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી છે। બટેટાની આવક 4500 ક્વિન્ટલ થઈ છે। ભાવની વાત કરવામાં આવે તો બટેકાના ભાવ ખેડૂતોને 130 થી 320 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાના ભાવ ખેડૂતોને 100 થી 240 રૂપિયા મળી રહ્યો છે। ટમેટાની આવક 1860 ક્વિન્ટલ થઈ છે। શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક થઈ હતી। યાર્ડમાં આજે કપાસની આવક 600 ક્વિન્ટલ થઈ છે। કપાસના ભાવ ખેડૂતોને 1330 થી 1490 રૂપિયા મળી રહ્યો છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે।